બોલો જય માતાજી જય માતાજી. અને આવી રીતનું આખું ચૂરમું કરી નાખી એટલે દાલ બાટી જ કહેવાય એક જાતની. અને ભાઈ મોજે તમારે પણ જો આ બધી ચણિયા ચોળી લેવી હોય, રેન્ટ ઉપર લેવી હોય, વેચાતી લેવી હોય, પથ્થર કો પાनी में मत फेंको, अरे उसे भी कोई पीता है, રહે અંત સમય તારું ધ્યાન. પ્રભુ એવું માં Thank you. મેડમ માટે સાદી. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો ફરીથી બધાનું સ્વાગત છે અમારા નવા ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. કેમ છો બધા? આશા રાખીએ કે બધા મજામાં જ હશો. આજે છે તારીખ 28મી સપ્ટેમ્બર 2024 અને વાર છે શનિવાર. બધાને જય હનુમાન દાદા. વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ બપોરના 12:30 વાગ્યા અને તે પણ દુકાનેથી. સવારથી આજે વરસાદ બંધ છે, બાકી કન્ટિન્યુ કાલ ને પરમદી રાતનો વરસાદ ચાલુ હતો. અને આટલો વરસાદ હોવા છતાંય બફારો હજી એટલો ને એટલો છે. જોવી હવે શું થાય છે. વાગ્યા છે બપોરના 1 અને સરસ મજાનું જમી લીધું છે. આજે જમવામાં હતું બપોરે દૂધી ચણા દાળનું શાક અને કોમેડી શોર્ટ્સનું શૂટિંગ કરીને પછી દુકાને જઈને પાછું જવાનું છે આપણે જોરાવનગર. તો ચાલો મળશું તમને આગળ જોરાવનગરમાં. વાગ્યા છે બપોરના 2:15 ને થોડું ઘણું કામ પતાવીને હવે આપણે જઈ રહ્યા છીએ જોરાવનગર. ત્યાં ઇન્સ્ટાગ્રામનો એક વિડીયો બનાવવાનો છે. ચાલો જોશું, અહીંયા કંઈક સારું લાગશે તમને બતાવ જેવું તો તમને બતાવશું. અત્યારે આપણે પહોંચી ગયા હતા રિવરફ્રન્ટ અને અહીંયાથી આપણે બ્રિજ ઉપર જવાનું હતું જોરાવનગર. અહીંયા આપણે જ્યાં એન્કરિંગ કરવાનું છે 9 દિવસ ઝુમે ઝાલાવાડ 2024, ત્યાં આપણું સરસ મજાનું ફોટાવાળું અહીંયા હોર્ડિંગ્સ પણ લાગેલું હતું. તો ચાલો આગળ વધીએ. આપણે જ્યાં વિડીયો ઉતારવા જવાનું છે ને આ છે સુરેન્દ્રનગરનો ભોગાવો. પહોંચી ગયા હતા આપણે જોરાવનગર અને અહીંની ભાઈ ફેમસ કિસ્મત સોડા જો તમે ન પીવો તો જોરાવનગરનો ધક્કો વસૂલ નથી. એટલે આપણે ભાઈ લીંબુવાળી સોડા મંગાવી હતી છે ને ભાઈ, જોરદાર સોડા આવે છે અહીંની. સરસ મજાનું જે શૂટિંગ માટે આપણે આવ્યા હતા ઇન્સ્ટાગ્રામનું પતી ગયું છે અને ચણિયા ચોળીનું શૂટિંગ માટે આવ્યા હતા આપણા મિત્ર ભાવિનભાઈ. ત્યાં કેમ છો ભાવિનભાઈ? મજા છે. જોઈ લો ભાઈ, અહીંયા બધા બહેનો ખરીદી કરવા માટે આવી ગયા છે. તમારે પણ જો આ બધી ચણિયા ચોળી લેવી હોય, રેન્ટ ઉપર લેવી હોય, વેચાતી લેવી હોય તો ઇન્સ્ટાગ્રામ ની અંદર આનો આખો વિડીયો આવવાનો છે, તે જોવાનું ભૂલતા નહીં. 2 hours later. બોલો. ખોલો. Thank you. મેડમ માટે સાદી. સાથે ભાતે વગેરે છે. તો ચાલો બધા નાસ્તો કરવા માટે. છે રાતના 8:45 અને આજ તો કાલનો વ્લોગ હજી એડિટે નથી થયો. એટલે કાલનો તમે જે વ્લોગ હશે એ કદાચ લેટ આવ્યો છે, એના માટે અત્યારથી સોરી કહી દઉં છું. હજી 9 વાગ્યા છે. હું ઘરે જઈશ, જમીશ, પછી એડિટ કરીશ. ખબર નહીં હવે ક્યારે મેળ ખાશે. કારણ કે આપણે કાલ આપણી જ દુકાનનો એક ઇન્સ્ટાગ્રામમાં દુપટ્ટાની રીલ બનાવી હતી ચણિયા ચોળી માટે અને એટલો બધો સુરેન્દ્રનગરની બહેનોનો રિસ્પોન્સ રહ્યો હતો ભાઈ. અત્યાર સુધી કન્ટિન્યુ ગ્રાહકી ચાલુ હતી. જોઈ લો ભાઈ, હજી આ બધા હંકેલવાના દુપટ્ટા તો બધા એમની પડ્યા છે. બધા તો એમને એમ છે. હવે જોવી, ચાલો હવે જઈએ સીધા ઘરે. બેસી ગયા છીએ જમવા. જમવામાં છે ખીચડી, ગાંઠિયાનું શાક, રોટલી અને છાશ. બધા એક સાથે જમવા બેસી ગયા. 3000 years later. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. એવું નહીં કહું, ફરીથી સ્વાગત છે. કારણ કે આ વ્લોગ આપણે સેટરડે સન્ડેનો કમ્બાઇન્ડ કર્યો છે.
અને પહેલાં તો બધાને દિલથી સોરી કહેવા માગું છું કે કાલનો વ્લોગ આપણે મિસ કર્યા હતા. એકચ્યુઅલી કાલ બપોર પછી સુરેન્દ્રનગરમાં તડકો એટલો હતો, વરસાદ હતો નહીં, એટલે એના હિસાબે ગરાગી એટલી હતી, એટલે એના હિસાબે મને ટાઈમ રહ્યો નહોતો એડિટ કરવાનો, એટલે એનો વ્લોગ આપણે સન્ડે સવારે મૂક્યો છે. અને આજનો જે વ્લોગ તમે જોઈ રહ્યા છો એ સેટરડે સન્ડેનો કમ્બાઇન્ડ આવવાનો છે. તો ફરીથી બધાનું સ્વાગત છે સુપર સન્ડે વ્લોગમાં. વાગ્યા છે સવારના 10 અને થઈ ગયા છે આપણે રેડી. વ્લોગમાં તમે બન્યા રહેજો. વાગ્યા છે બપોરના 1:30 અને પાછો ભાઈ તડકો જતો રહ્યો છે 2-3 કલાકથી, પાછું અંધારું થઈ ગયું છે અને બેસી ગયા છીએ જમવા. શું છે મેડમ જમવામાં? ગુડ આફ્ટરનૂન. મિક્સ દાળ, આખા બટેકાનું શાક અને રોટલી. ઓકે. અને કેચઅપ આ મસ્ત. ઓકે. જોઈ લો ભાઈ, વરસાદ ચાલુ થઈ ગયો છે. હજી તો હમણાં વાત થઈ હતી કે અંધારા જેવું વાતાવરણ છે અને પાછો વરસાદ ચાલુ થઈ ગયો. શી ખબર હવે શું થશે. બોલો આરવભાઈ, શું બહાર આવી ગયા? કેટલા વાગ્યા છે? 5:30 થયા છે. બોલો બોલો. વાગ્યા છે સાંજના 5:30 અને અત્યારે આપણે ફ્રી થયા છીએ, દુકાનેથી આવી ગયા છીએ. અને સૌ પ્રથમ આપણે એઝ યુઝ્યુઅલ દર રવિવારે મેરડીમાંના દર્શન કરવા જઈએ છીએ. તો ચાલો જઈએ પહેલાં દર્શન. જય માતાજી, જય માતાજી. One hour later. વાગ્યા છે સાંજના 7 અને ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. અને મેરડીમાં દર્શન કરવા ગયા હતા. જોકે આપણે દર રવિવારે બપોરના ટાઈમે જઈએ છીએ, એટલે આપણને પણ શાંતિથી દર્શન થાય, તમને પણ ઘરે બેઠા આપણે દર્શન કરાવી શકીએ. પણ આજે સાંજે ગયા હતા, દુકાને કામ હતું ને એટલી બધી ભીડ હતી, તમે અગાઉ વિડીયોમાં જોયું એમ કે તમને દર્શન નથી કરાવી શક્યા, તેના માટે સોરી. અને પછી આપણે ભૂખ લાગી હતી એટલે આરોભાઈને ખાવી હતી ચાઇનીઝ ભેળ. એટલે ચાઇનીઝ ભેળ અને ઘણા વર્ષો પછી આજે આપણે નૂડલ્સ પણ લાવ્યા છીએ. આરવભાઈ માટે ચાઇનીઝ ભેળ અને અમારા માટે નૂડલ્સ લાવ્યા છે મંચુરિયન. તો ચાલો બધા નાસ્તો કરવા. બા આજે ઘણા દિવસે ભજન સંભળાવશે, સંભળાવો બા. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. રાયે જન્મ તારો સાથ, પ્રભુ એવું માગું છું. તારું કરું મનોર જોયા કરું, રાત દિવસ કીર્તન તારું બોલ્યા કરું. રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુ એવું માગું છું. મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ હૈયામાં હરશો નહીં. શ્વાસે રટું તારું નામ, પ્રભુ એવું માગું છું. મારા પાપ અને તાપ તે બાળી દીધા, તમારા ભક્તોનો દાસ બનાવી દેજો. દેજો આવીને દર્શન આજો, પ્રભુ એવું માગું. વાહ 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 વાહ. તાલી પાડો આરોભાઈ, તાલી પાડો. વેરી ગુડ, વેરી ગુડ. भाई मजा आया.
છે રાતના 9:15 ને આપણે 1.5-2 કલાક પેલો નાસ્તો કરી લીધો હતો, પણ લાગી હતી ભૂખ એટલે બપોર જે દાલ તડકા બનાવી હતી પડી હતી, પણ રોટલી થઈ ગઈ હતી ખાલી. એટલે મેડમે બનાવી છે ભાઈ સરસ મજાની ભાખરી. જોઈ લો ભાઈ, હવે ભાખરીનું ચૂરમું કરીને આપણે જે આ દાળ ગરમ કરી હારો ભાઈ રાઈસ ખાઈ લીધા છે, અને ભાઈ ગરમા ગરમ દાળ રેડી છે. એટલે દાળ અને ભાખરીનું ચૂરમું કોને કોને આવી રીતે ખાધું છે કોમેન્ટ જરૂર કહેજો. જોઈ લો કોને આવી જાડી ભાખરી ભાવે છે. મસ્ત એકદમ બિસ્કિટ ભાખરી બનાવે છે મેડમ. હે मुझे नहीं आता, इसको बहुत अच्छी तरह आता है, मास्टर है मास्टर. તો જોઈ લો દાળ લઈ લીધી છે અને ભાખરીને આપણે પીસીસ કરી નાખ્યા છે, અને આવી રીતનું આખું ચૂરમું કરી નાખી છે. એટલે દાલ બાટી જ કહેવાય એક જાતની. અને ભાઈ મોજે મોજ છે. ને સાથે બટેકાનું શાક બપોરનું પડ્યું હતું, એની જે લસણની જે ગ્રેવી છે તીખી એ આની અંદર આપણે એડ કરી દઈએ. ભાઈ જોઈ લો જમાવટ છે. કોને કોને મોઢામાં પાણી આવી ગયું, કોને કોને આવી રીતે દાલ બાટી ટાઈપ આ ભાખરીનું ચૂરમું કરીને દાળ સાથે ખાધું છે. અને આ મિક્સ દાળ એટલે કે આ દાલ ફ્રાય દાલ તડકા હોય તો જ મજા આવે, સાદી દાળમાં આવું બધું ન ભાવે. તો ચાલો જમવાનો આનંદ લઈએ. પથ્થર કો પાણી में मत फेंको, अरे उसे भी कोई पीता है. पत्थर को पानी में मत फेंको, अरे उसे भी कोई पीता है. जिंदगी जीना है, जिंदगी अगर जीना है तो हंस के जियो, क्योंकि तुम्हें देख के भी कोई और जीता है, कोई और जीता है. તો ચાલો આજનો આ સેટરડે સન્ડે વ્લોગ મિક્સ અહીં પૂરો કરીએ છીએ. આશા રાખી કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમતા હોય તો લાઈક અને શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી મને રજા આપો. ગુડ નાઇટ, થેન્ક યુ, આભાર એન્ડ જય શ્રી રામ.